નમસ્કાર બાળ મિત્રો, આપ સૌને આ તાસમાં આવકારું છું. આજે આપણે હિન્દી વિષયમાં કાવ્ય 4, મદારી અને પ્રાણીઓના હિન્દી નામનો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય 4 મદારી નો અભ્યાસ શરૂ કરીએ. સૌપ્રથમ આપણે આ કાવ્યમાં આવતા અઘરા શબ્દોના અર્થ જાણી લઈએ. બચ્ચે એમનો ગુજરાતી શબ્દ થશે બાળકો. બંદર આ હિન્દી શબ્દનો અર્થ થશે વાંદરો. ખેલ આ હિન્દી શબ્દનો અર્થ ખેલ થશે. દિખાવું આ હિન્દી શબ્દનો ગુજરાતી અર્થ થશે બતાવું. બજાયા આ હિન્દી શબ્દનો ગુજરાતી અર્થ થશે વગાડ્યું. બંદરિયા આ હિન્દી શબ્દનો ગુજરાતી અર્થ થશે વાંદરી. બાળમિત્રો, ચિત્રમાં તમે મદારીને જોઈ શકો છો. એક વૃક્ષ નીચે મદારી બેઠો છે. એમની બાજુમાં એક ટોપલી છે, તેમાં સાપ હોય છે. મદારી ડમ ડમ ડમરું વગાડે છે અને એ ડમરુના અવાજને તાલે વાંદરો વાંદરી નાચે છે. આ વાંદરો અને વાંદરીના નાચને બાળકો જોઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્ય પઠન કરીશું. હું અહીંથી કાવ્યની પંક્તિનું શુદ્ધ વાંચન કરું છું. દરેક બાળ મિત્રો ધ્યાન દઈને સાંભળે, શબ્દોને ઓળખે. બરાબર? डम डम डमरू बजा के देखो आया रामू मदारी. आओ बच्चों तुम्हें दिखाऊं अपना प्यारा प्यारा खेल. मैं लाया हूँ बंदर बंदरिया तुम्हें दिखाऊं उसका खेल. હવે આપણે આ કાવ્યની પંક્તિઓની સમજ મેળવશું. ડમ ડમ ડમરૂ બજા કે દેખો આયા રામુ મદારી, એટલે કે મદારીનું નામ રામુ છે. આ રામુ મદારી ડમરું વગાડે છે, ડમ 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 ડમ. રામુ મદારી ડમ ડમ ડમરું વગાડતો વગાડતો આવે છે. દેખો એટલે કે જુઓ. જુઓ, રામુ મદારી ડમડમ ડમરું વગાડતો આવે છે. आओ बच्चों तुम्हें दिखाऊं अपना प्यारा प्यारा खेल. એ બાળકોને કહે છે કે આવો બાળકો, હું તમને મારો ખૂબ સરસ મજાનો ખેલ બતાવીશ. मैं लाया हूँ बंदर बंदरिया तुम्हें दिखाऊं उसका खेल. રામુ મદારી બાળકોને કહે છે કે હું વાંદરો અને વાંદરી લાવ્યો છું. તમને બધાને હું આ વાંદરો અને વાંદરીના ખેલ બતાવીશ. વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્રમાં ધ્યાન દઈને જુઓ. રામુ મદારી ટોપલીમાંથી સાપ બતાવે છે બાળકોને. રામુ મદારી મોરલી વગાડે છે ત્યારે સાપ છે એ ફેણ માંડે છે. બાળકો ધ્યાનથી સાપને જોઈ રહ્યા છે. બીજું કે રામુ મદારી પાથરણામાં બેઠો છે, ત્યાં એમના પગ આગળ કેટલીક
નાની મોટી વસ્તુઓ પડી છે, નાની પેટી પડી છે, બોક્સ છે, તો એમાં એ નાની મોટી વસ્તુ દ્વારા બાળકોને જાદુના ખેલ પણ બતાવે છે. વાંદરો વાંદરીના ખેલ બતાવે છે, બાળકોને સાપ બતાવે છે, અને આ નાની મોટી વસ્તુ દ્વારા જાદુના ખેલ બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યની આગળની પંક્તિઓનું પઠન કરીએ. રામુને ડમડમ ડમરૂ બજાયા, बंदर बंदरिया ने खेल दिखाया. बच्चे सभी बजाओ ताली, नाच रहे हैं बंदर बंदरिया. देख खेल को बच्चे हो गए खुश, दिया रामू मदारी को रुपया एक. હવે આપણે કાવ્ય પઠન બાદ કાવ્યની સમજ મેળવીએ. રામુને ડમડમ ડમરૂ બજાયા, બંદર બંદરિયાને ખેલ દિખાયા. એટલે કે રામુ મદારી જ્યારે ડમરૂ વગાડે છે ત્યારે ડમરૂના ડમડમ ડમડમ અવાજના તાલે વાંદરો અને વાંદરી ખેલ બતાવે છે. બચ્ચે સભી બજાવો તાલી, નાચ રહે હે બંદર બંદરિયા. રામુ મદારી કે છે જ્યારે વાંદરો અને વાંદરી નાચી રહ્યા હોય એ વખતે રામુ મદારી બાળકોને કહે છે કે બધા જ બાળકો તાળી વગાડો, વાંદરો અને વાંદરી નાચી રહ્યા છે. દેખ ખેલ કો બચ્ચે હો ગયે ખુશ, દિયા રામુ મદારી કો રૂપૈયા એક. વાંદરો અને વાંદરીનો ખેલ જોઈને બાળકો ખુશ થઈ જાય છે. એટલે એ બધા બાળકો રામુ મદારીને એક એક રૂપિયો આપે છે. વિદ્યાર્થી મિત્રો, કાવ્યનું પઠન, કાવ્ય સમજ બાદ હવે આપણે આ કાવ્યનો સ્વાધ્યાય કરીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો સવાલ, મદારી કા નામ ક્યા થા? એટલે કે મદારીનું નામ શું હતું? એમનો ઉત્તર છે મદારી કા નામ રામુ થા. એટલે કે મદારીનું નામ રામુ હતું. બીજો સવાલ, મદારી ક્યાં લાયા? એમનું ગુજરાતી થશે કે મદારી શું લાવ્યો? એમનો ઉત્તર છે મદારી બંદર બંદરિયા લાયા. એટલે કે મદારી વાંદરો અને વાંદરી લાવ્યો. ત્રીજો સવાલ, મદારીને ક્યાં બજાયા? એમનું ગુજરાતી થશે કે મદારીએ શું વગાડ્યું? તો એમનો ઉત્તર છે મદારીને ડમડમ ડમરૂ બજાયા. એટલે કે મદારીએ ડમડમ ડમરૂ વગાડ્યું. ચોથો સવાલ, नाच देखकर बच्चों ने क्या बजाया? फरीवार, नाच देखकर बच्चों ने क्या बजाया? એમનું ગુજરાતી થશે કે નાચ જોઈને બાળકોએ શું વગાડ્યું? વાંદરો અને વાંદરી નાચતા હતા, એમનો નાચ જોઈને બાળકોએ શું વગાડ્યું? એમનો ઉત્તર છે નાચ દેખકર બચ્ચોને તાલી બજાઈ. એમનો જવાબ છે કે વાંદરો અને વાંદરીનો નાચ જોઈને, ખેલ જોઈને બાળકોએ તાળી વગાડી. પાંચમો સવાલ, બંદર બંદરિયાને कैसे खेल दिखाए?
એટલે કે વાંદરો અને વાંદરીએ કેવી રીતે ખેલ બતાવ્યો? એમનો ઉત્તર છે બંદર બંદરિયાને નાચ કે ખેલ દિખાએ. એટલે કે વાંદરો અને વાંદરીએ નાચીને ખેલ બતાવ્યો. છઠ્ઠો સવાલ, બચ્ચોને મદારી કો ક્યાં દિયા? એટલે કે બાળકોએ મદારીને શું આપ્યું? એમનો ઉત્તર છે બચ્ચોને મદારી કો 1 રૂપિયા દિયા. એટલે કે બાળકોએ મદારીને 1 રૂપિયો આપ્યો. સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન, એમની સૂચના જોઈએ. નીચેના ગુજરાતી શબ્દો સામે હિન્દી શબ્દ લખો. પહેલું ગુજરાતી શબ્દ છે ખેલ, તો એમનો હિન્દી શબ્દ પણ ખેલ થશે. બીજું વાંદરી, તો એમનો હિન્દી શબ્દ થશે બંદરિયા. ત્રીજું વગાડ્યું, એમનો હિન્દી શબ્દ થશે બજાયા. ચોથું બતાવું, એમનો હિન્દી શબ્દ થશે દિખાવું. પાંચમો શબ્દ છે વાંદરો, એમનો હિન્દી શબ્દ થશે બંદર. છઠ્ઠો શબ્દ છે બાળકો, એમનો હિન્દી શબ્દ છે બચ્ચે. વિદ્યાર્થી મિત્રો, કાવ્ય 4ના સ્વાધ્યાયના અભ્યાસ બાદ હવે આપણે કેટલાક પ્રાણીઓ વિશે જાણીએ. પ્રાણીઓના હિન્દી નામ શીખીએ. અહીં ચિત્રની ઉપર એક સૂચના છે હિન્દીમાં, એ આપણે વાંચીએ અને સમજીએ. चित्र पहचानिए, पढ़िए और समझिए. એટલે કે ચિત્ર ઓળખો, વાંચો અને સમજો. અહીં પહેલા ચિત્ર વિશે, એ ચિત્રની સામે હિન્દી વાક્યો આપ્યા છે. આપણે એમનું વાંચન કરીએ, ગુજરાતી સમજીએ. मैं સિંહ હું, એટલે કે હું સિંહ છું. लोग मुझे जंगल का राजा कहते हैं. સિંહ કહે છે કે લોકો મને જંગલનો રાજા કહે છે. मुझे देखकर सब डरते हैं. સિંહ કહે છે કે મને જોઈને બધા ડરી જાય છે. તો આ પહેલું ચિત્ર છે, એ સિંહનું ચિત્ર છે. સિંહને હિન્દીમાં સિંહ પણ કહેવાય અને શેર પણ કહેવાય. સિંહનો બીજો શબ્દ છે સમાનાર્થી શબ્દ શેર. આગળ બીજું ચિત્ર જોઈએ. મેં બાઘ હું, હું વાઘ છું. ચિત્રમાં બીજું ચિત્ર છે એ વાઘનું ચિત્ર છે. मेरे शरीर पर पट्टे हैं. મારા શરીર પર પટ્ટા છે. मैं जंगल में रहता हूँ. હું જંગલમાં રહું છું. मैं भारत का राष्ट्रीय पशु हूँ. હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું. અહીં પહેલું ચિત્ર છે એ છે હાથીનું ચિત્ર છે. એના વિશેના આપેલા વાક્યો જોઈએ, હિન્દી વાક્ય જોઈએ અને એમનું ગુજરાતી શીખીએ. મેં હાથી હું, એમનું ગુજરાતી થશે કે હું હાથી છું. लोग मुझे गज भी कहते हैं. લોકો મને ગજ પણ કહે છે. मैं जंगल में रहता हूँ. હું જંગલમાં રહું છું. मेरी सूंड लंबी है. મારી સૂંઢ લાંબી છે. હવે નીચેનું ચિત્ર જોઈએ, એ છે રીંછનું ચિત્ર. એના વિશેના આપેલા હિન્દી વાક્યોનું વાંચન કરીએ, એમનું ગુજરાતી કરીએ. મેં
भालू हूँ, हूँ रीछ छू, मैं रीछ भी कहलाता हूँ, हूँ रीछ पण कहवाऊँ छू। जब डमरू बजता है तब मैं नाच दिखलाता हूँ, જ્યારે ડમરું વાગે છે ત્યારે હું નાચ બતાવું છું। વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક પ્રાણીઓના નામ હિન્દી અને ગુજરાતીમાં આપ્યા છે। અહીં ઉદાહરણ શેર એટલે એમનું ગુજરાતી થશે સિંહ। એ રીતે આપણને હિન્દીમાં અને ગુજરાતીમાં પ્રાણીના નામ આપ્યા છે। બાઘ એટલે વાઘ, હાથી એટલે હાથી, ભાલુ તો એનું ગુજરાતી થશે રીંછ, હિન્દીમાં પણ રીંછ કહેવાય। ચિત્તા એનું ગુજરાતી થશે ચિત્તો, ગીદડ અને લોમડી એમ બે નામ આપ્યા છે હિન્દીમાં અને બંનેનો ગુજરાતી અર્થ થશે શિયાળ, એટલે કે શિયાળને હિન્દીમાં લોમડી કહેવાય અને ગીદડ પણ કહેવાય। વિદ્યાર્થી મિત્રો, બીજા કેટલાક પ્રાણીઓના નામ જોઈએ હિન્દી અને ગુજરાતીમાં। ભેડિયા એટલે એમનું ગુજરાતી થશે વરુ, હિરણ એટલે હરણ, ગાય એમનું ગુજરાતી ગાય થશે, ભેંસ એટલે ભેંસ, ભેડ એટલે ઘેટું, બકરી તો એનું ગુજરાતી થશે બકરી, ઘોડા તો એમનું ગુજરાતી શબ્દ થશે ઘોડો, ઊંટ તો ઊંટ, બંદર એમનું ગુજરાતી થશે વાંદરો, બિલ્લી એમનું ગુજરાતી થશે બિલાડી, કુત્તા એમનું ગુજરાતી થશે કૂતરો, ખરગોશ એટલે એમનું ગુજરાતી થશે સસલું। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયમાં એક પ્રશ્ન કરી લઈએ। પ્રશ્ન 1, निम्नलिखित प्राणियों के हिंदी नाम लिखिए। આ સૂચનાનું ગુજરાતી થશે કે નીચેના પ્રાણીઓના હિન્દી નામ લખો। નિમ્નલિખિત એટલે નીચેના, પ્રાણીઓ કે એટલે કે પ્રાણીઓના, હિન્દી નામ એટલે હિન્દી નામ, લિખીએ એટલે લખો। સસલું એમનું હિન્દી થશે ખરગોશ, ઘેટું એમનું હિન્દી થશે ભેડ, વરુ એમનું હિન્દીમાં નામ થશે ભેડિયા, શિયાળ એમનું હિન્દીમાં લોમડી અથવા ગીદડ, કૂતરો એમના માટે હિન્દી શબ્દ છે કુત્તા, સિંહ તો એમનું હિન્દી થશે શેર અથવા સિંહ। વિદ્યાર્થી મિત્રો, આ તાસમાં આપણે અહીં સુધી અભ્યાસ કરીએ। દરેક વિદ્યાર્થી મિત્રો કાવ્ય 4 ની દરેક પંક્તિઓનું શુદ્ધ વાંચન કરે, અઘરા શબ્દોના અર્થ પાકા કરે, કાવ્ય 4નો સ્વાધ્યાયનો બરાબર અભ્યાસ કરે, ત્યારબાદ
પ્રાણીઓના ગુજરાતી અને હિન્દીમાં નામ યાદ રાખે. આવજો વિદ્યાર્થી મિત્રો.